હેપી ન્યુ યર મમ્મી. હેપી ન્યુ યર મનીષા. આ જૂના વર્ષમાં મારાથી જાણતા અજાણતા કઈ ભૂલ થઈ હોય કે મારાથી કઈ બોલાઈ ગયું હોય તો આ નવા વર્ષમાં તમારો સ્વભાવ બદલજો, બાકી વાગ તો તમારો જ હશે. કેમ આમ હાલેસ મનીષા, શું થયું? અરે મમ્મી ખીલ્લી વાગી ગઈ. હા તો પણ ચંપલ પહેરીને જવાય ને. હું મમ્મી ચપ્પલ પહેરીને જવાય? મેં કેટલું સમજદારીનું કામ કર્યું. ચપ્પલ પહેરીને જાત ને તો ચપ્પલ એ તૂટી જાત. હજી નવા જ લીધા છે. મનીષા જો આ આપણું ખેતર કેટલું મોટું છે, જો તો ખરી તું. પણ ઉગાડ્યું છે શું? આખા ખેતરમાં ફુલાવર ઉગાડી દીધા છે. કેમ ઇન્સ્ટાગ્રામ માં ઓછા પડતા હતા તો આમાં ઉગાડી દીધા? અરે ફોલોવર્સ નહીં, ફુલાવર ફુલાવર. ઈ બધું એક જ થાય. તમને કહું, બોલ ને. આલી બાજુવાળી નથી, હા એ નવી ચણિયા ચોરી લીધી, તો મારે લેવી છે. તારે ખોટા બીજાના વાદ જ કરવા છે ને? હા, વાત જ કરવા છે. તો મારે હવે વાદ જ કરવા છે. શેનો? મારા ભાઈબંધે બીજા લગ્ન કર્યા છે, મારે લગ્ન કરવા છે. મમ્મી મારો હાથ ઉપર. આ ભાંગી ગયો. મમ્મી મારો પગ ઉપર. ભાંગી ગયો પગ મમ્મી. આ હું બે કરો છો મમ્મી, કેમ આને મારો છો? અરે એના હાથ પગ ભાંગી નાખવા છે. 4 કલાક લાઈનમાં ઉભા રહીને આયુષ્યમાન કાર્ડ કઢાયું છે. 2 વર્ષથી એમ નામ પડ્યું છે, કાંઈક તો કામમાં આવે ને. મનીષા જો હું તારા માટે ડ્રેસ લઈને આવ્યો. પણ તમે તો મને એમ કહેતા હતા ને કે તમારી પાસે પૈસા જ નથી, તો આ ડ્રેસ કેવી રીતના લાવ્યા? એમાં એવું છે કે મેં મારું 5 લીટર લોહી આપી દીધું અને એમાંથી જે પૈસા આવ્યા ને એનો તો હું આ મોંઘો ડ્રેસ લઈને આવ્યો. પણ તમારે આવું જ કરવું હતું તો તમારે કિડની જ ન વેચી નખાય તો મારે સોનાનો સેટ આવી જાય ને. મમ્મી મને લાગે છે કે હું ડિપ્રેશનમાં જાઉં છું. પછી જાજો જ્યાં જવું હોય ત્યાં. પેલા અત્યારે જોવો તમે કેટલી રસોઈ બનાવી છે, ઈ બધું ખાશે કોણ? અરે ડિપ્રેશનમાં જાઉં છું, ડિપ્રેશનમાં બહાર નહીં. 1 મિનિટ ઘરમાં ટકતી નથી. આખો દિવસ બસ બહાર જ જવું હોય છે. જ્યાં જવું હોય ને ત્યાં કાલ સવારે જાજો. જાવ અત્યારે. હું ક્યારની બોલાવતી હતી, હું કામ છે કે લે હવે. આને આ બેગ લઈને ક્યાં ઉપડ્યા? 2 વાત તમને કહેવાની છે, એક સારી અને એક ખરાબ. હા તો બોલ ને. હું તમારી હારે નહીં રહી શકું એટલે હું જાઉં છું ઘર છોડીને. અને ખરાબ વાત? મનીષા હાલ ને જલ્દી, લગ્નમાં જવાનું મોડું થાય છે. હા હા હાલો, હું તૈયાર જ છું. અરે પણ ચાંદલો તો કર. અરે મમ્મી કંકોત્રીમાં ચોખ્ખું લખ્યું છે કે ચાંદલા પ્રથા બંધ છે. કઈ ખબર હોય નહીં ને. મમ્મી મારે આની હારે લગ્ન કરવા છે. મારે બહુ ભણેલી જોવે. તું ભણેલી તો છું ને. આંટી તમે લગ્ન પછી મને કચરા પોતા કરાવશો? હા ઈ તો કરવું જ પડે ને. રસોઈ કરાવશો? રસોઈ તો કરવી જ પડે ને. જોબ તો નહીં જ કરવા દો ને? ના ના, હું નોકરી તો નહીં જ કરવા દઉં. તો શું ફાયદો હું ભણેલી હોઉં કે ન ભણેલી હોઉં? રાખવી તો તમારે અભણની જેમ જ છે ને. જો મમ્મી આ તમારા માટે હું દોરો લાવી છું. આનાથી ભૂત પ્રેત ચુડેલ તમારાથી દૂર રહેશે. મનીષા પણ ઈ દોરો હું પહેરી લઈશ તો તારા વિના હું રહીશ કેવી રીતે?